નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલની અંદર। જો તમે પણ મારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતના નવા મંત્રી મંડળની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમ છે, પણ આ વચ્ચે ગોપાલ ઇટાલિયાએ પોતાના અનોખા અંદાજમાં નવા મંત્રીઓને પાઠવી શુભકામનાઓ। પણ શું કહ્યું હતું ઇટાલિયાએ, આવો જાણીએ। ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું કે ગુજરાતની પ્રજાની સેવા કરવા માટે જે કોઈએ પણ તક મળી છે તેમણે સાચા અર્થમાં જનસેવા કરે એ માટે હું શુભકામના પાઠવું છું। સાથે જ ઇટાલિયાએ તીક્ષ્ણ ટિપ્પણી પણ કરી। તેમણે કહ્યું કે પદ તો બધાને મળે છે, પણ લોકોના દિલમાં સ્થાન માત્ર કામદાર નેતાઓને જ બનાવે છે। નવા મંત્રીમંડળના શપથ સમારંભ દરમિયાન અનેક રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે, પણ ઇટાલિયાની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। તમે શું માનો છો? ગોપાલ ઇટાલિયાની શુભકામનાઓ રાજકીય સંદેશ છે કે સાચી ભાવના? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો। ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત બાદ પછી સૌ રાજકીય નેતાઓને પોતાની પ્રતિક્રિયા આપી, પણ આપના નેતા એટલે કે ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત અલગ રીતે રજૂ કરી। ઇટાલિયાએ કહ્યું કે પદ મળે કે ભાગ્યની વાત છે, પણ લોકોના દિલમાં સ્થાન મળે એ કર્મની વાત છે। આ શબ્દો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે। કોઈ કહી રહ્યું છે ઇટાલિયાએ સીધો સંદેશ ભાજપને આપ્યો છે, તો કોઈ કહે છે આ ઇટાલિયાનો રાજકીય ઇશારો 2027ની તૈયારી માટે। ગુજરાતની રાજનીતિમાં ઇટાલિયા હંમેશા પોતાના બેફામ બોલવાની ચર્ચામાં રહી છે, પણ આ વખતે તેમની શાંતિપૂર્વક શુભેચ્છા પોસ્ટ મોટો મેસેજ આપી ગઈ। શું ખરેખર ઇટાલિયા હવે પોઝિટિવ પોલિટિક્સ તરફ વળી રહે છે કે માત્ર રાજકીય સ્ટ્રેટેજી? આ પ્રશ્ન સૌના મનમાં કૌતૂહલ જગાવ્યું છે। તમે શું માનો છો? ઇટાલિયાનો આ સંદેશ રાજકીય ઇશારો છે કે દિલથી આપેલી શુભેચ્છા? નવા મંત્રીમંડળની જાહેરાત સાથે જ રાજકીય ઘર્ષણ ફરી શરૂ થઈ છે। ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પોસ્ટમાં મંત્રીઓને શુભકામનાઓ આપી, પણ વચ્ચે એક લાઈન લખી જે ચર્ચાનો વિષય બની ગઈ। ગુજરાતના લોકોમાં આશા રાખી કે હવે લોકો માટે નિર્ણય લેવાશે, પાર્ટી માટે નહીં। આ એક લાઈનથી સોશિયલ મીડિયા ગરમ થઈ ગયું। કોઈએ કહ્યું કે ઇટાલિયા ફરી ભાજપને ટાર્ગેટ કરી રહ્યા છે, તો કોઈએ કહ્યું કે ઇટાલિયાની રાજકીય સમજદારી બતાવે છે। સમર્થકો ઇટાલિયાની આ પોસ્ટને પોઝિટિવ પોલિટિક્સ કરી રહ્યા છે, જ્યારે વિરોધીઓ કહે છે આ માત્ર મીડિયા હેડલાઇન માટેનો પ્રયત્ન છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મંત્રીઓને હવે પદ નહીં, જવાબદારી સમજવી જોઈએ। જનતાએ ભગવાન છે, તેમનું માત્ર રાખવું એ જ સાચી જનસેવા છે। તેમનો આ સંદેશ સામાન્ય શુભેચ્છા ન હતો, એમાં છુપાયેલો હતો સંદેશ કે હવે સમય છે જનતાની અપેક્ષા પૂરી કરવાનો। આ પોસ્ટ વાયરલ થયા બાદ અનેક રાજકીય પેજોએ એને રિપોર્ટ કરી અને લોકો બોલ્યા આ છે ખરું નેતૃત્વ। એક વાત તો સ્પષ્ટ છે, ઇટાલિયા ભલે હવે વિધાનસભામાં ન હોય, પણ તેમની વાત હંમેશા ચર્ચા જણાવે છે। આગળ જોવા જઈએ તો ગુજરાતના રાજકારણમાં શબ્દોનું વજન ભારે હોય છે, અને એ જ વજન એકવાર ફરી બતાવ્યું આપના નેતા ગોપાલ ઇટાલિયાએ। નવા મંત્રીમંડળને શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું ગુજરાતના લોકો આશા રાખે છે હવે પદનો ગર્વ નથી, પણ સેવા કરવાની તલબ જન્મે। સાદા શબ્દોમાં આપેલી શુભેચ્છા પણ અંદરથી એ ભાજપ માટે પ્રેમથી ભરેલો પ્રહાર માનવામાં આવી રહ્યો છે। તો મિત્રો, જો તમને પણ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગરવી ગુજરાત।